અમરેલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન તબીબો હડતાલ પર ઉતર્યા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 100થી પણ વધારે ઇન્ટર્ન તબીબો પાસેથી રોજ 12 કલાકનું કામ લેવામાં આવે છે અને તેમને મહિને માત્ર 10,000 રૂપિયા જેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે, જેમાંથી તેમનો હોસ્ટેલનો ખર્ચો પણ નીકળતો નથી. આ મુદ્દે અગાઉ અનેક વખત મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી અને અગાઉ અમરેલીના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા તબીબો ચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતરી ગયા છે અને સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ઉગ્ર વિરોધ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિપોર્ટિંગ બાય પ્રદીપ ઠાકર, શાશ્વત સંદેશ ન્યૂઝ. શું તમારું નામ છે ને ધરણા પ્રદર્શન કરો? હું ઇન્ટર્ન ડૉક્ટર હર્ષ શિરપરા અહીંયા શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ હાલ કરી રહ્યો છું અને અત્યારે અમને જે સ્ટાઇપન્ડ આપવામાં આવે છે એ 10,000 છે, જે પોસાય તેમ નથી અને જે ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ કોલેજમાં 18,200 આપે છે અને તેની દર 3 વર્ષે 40% પ્રમાણે લેખે વધારવાનું હોય છે, જે અમને અત્યારે અહીંયા 10,000 આપી રહ્યા છે. અમારે અત્યારે 3 મહિનાની પીએસએમની પોસ્ટિંગ હોય છે, ત્યાં અમારે જાતે ટ્રાન્સપોર્ટની સુવિધા અમારે જાતે કરવાની, ત્યાંનું બપોરનું જમવાનું, જેમ છતાં અમે હોસ્ટેલની ફી ભરેલી છે તેમ છતાં અમારે ત્યાં બહાર જઈને જમવાનું અમારા ખર્ચે, ત્યાં જઈને બહાર અમારા ખર્ચે ત્યાં જવાનું, એવી રીતે અમને 10,000 પોસાતા નથી, એટલે અમે અહીંયા અત્યારે સ્ટ્રાઇક ઉપર બેઠા છીએ. તમે કોલેજમાં કેટલી ફી ભરો? કોલેજમાં અમે દર વર્ષે 6,85,000 ભરીએ છીએ અને હોસ્ટેલની 1.5 લાખ જેવી ભરીએ છીએ. તેમ છતાં એ લોકોનું કાંઈ પૂરતું મેનેજમેન્ટ નથી, કોઈ પણ પ્રકારનું આમ વ્યવસ્થા નથી. શું વ્યવસ્થાનો અભાવ છે? વ્યવસ્થાના અભાવમાં પાણી છે, જમવાનું છે, કોઈ પણ પ્રોપર રિસ્પોન્સ ન હોય. અમે કોઈ પણ પ્રશ્ન લઈને જઈએ તો કેટલા કલાક કામ કરાવે? અમુક ડિપાર્ટમેન્ટ છે જેમાં 72 કલાક કામ કરાવે છે, જેમ કે અમારી એનએમસીની ગાઈડલાઇન છે એમાં 48 કલાક પર વીક હોવી જોઈએ, પણ અત્યારે અમને અમુક ડિપાર્ટમેન્ટમાં 72 કલાક કામ કરાવે છે. એના માટે અમે અત્યારે 18,200ની માંગ કરીએ છીએ. મેડમ, શું તમારું નામ છે ને આજે ધરણા થઈ રહ્યા છે? અમે શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન છે. મારું નામ શ્રેયા ગામિત છે. અમારી માંગ એ છે કે અમે જે પ્રમાણે કામો કરીએ છીએ એ પ્રમાણે અમને સ્ટાઇપેન્ડ નથી આપતા. જે રીતે બીજી કોલેજોમાં સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે એ રીતે અમારું સ્ટાઇપેન્ડ નથી, અને જે રીતે આ લોકો કોલેજ ફી અને હોસ્ટેલ ફી જે રીતે ઉઘરાવે છે એ પ્રમાણે અમને પોસાતું નથી. 10,000 અમારો જેટલો સ્ટાઇપેન્ડ છે એમાં અમારું કામ થતું નથી. શું તમારી માંગ છે? અમારી માંગ એ છે કે બીજી બધી કોલેજોમાં જેમ 18,200 રૂપિયા આપવામાં આવે છે એ જ પ્રમાણે અમને પણ 18,200 આપીએ તો અમને સારું પોસાય છે. અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ 121 જણા છે, એમને સંસ્થા વતી 10,000 સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ 15 માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે. એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે. જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે, એની બાંહેધરી તે લોકોને અમે આપેલ છે. એ લોકો બેઠા છે કહે છે કે બધા સરકારી નિયમ છે 18,200 જે છે સ્ટાઇપન્ડ મળવું જોઈએ એ નથી મળતું ને 10,000માં જ કામ કરવાનું છે એવું કહેવામાં આવ્યું છે મેનેજમેન્ટ તરફથી. શું એ જે 18,200 સ્ટાઇપન્ડ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે GMERSની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઇફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે. તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માંગણી મૂકી છે. એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે. ડોક્ટરો હાલમાં જે ડોક્ટર કહી શકાય છે અને દર્દીઓ હેરાન થાય છે, 3 દિવસથી કે એમને સારવાર નથી મળતી. નહીં, એ જે 121 જે ડૉક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે. એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે. એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે JR છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય. એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા છે. એનું જેટલું વહેલી તકે થાય, મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે. એ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે વસ્તુની જાણકારી આપશે. નહીં, એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું અને જે કાંઈ વચગાળાનો નિર્ણય હશે કરવાની ટ્રાય કરશું.